વરુણદેવ કચ્છ પર મહેરબાન થતા ગઈકાલ સવારથી જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો હતો અને રાત્રે ધમાકેદાર બેટિંગ કરતા એકંદરે જિલ્લામાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે આખો દિવસ કોરો રહ્યા બાદ નખત્રાણામાં એક સાથે 3 ઇંચ વરસાદ પડ્યો હતો। ભુજમાં દિવસભર ઝરમર વચ્ચે રાત્રે હવામાનમાં પલટો આવતા ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો। આજે બપોર સુધીમાં જિલ્લા મથક ભુજમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે રાપર અને ભચાઉની વાત કરીએ તો રાત્રે મેઘરાજાએ પૂરો ખાધો છે। એકંદરે રાપરમાં દિવસ દરમિયાન 5 અને ભચાઉમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। અંજાર અને ગાંધીધામમાં રાત્રે હળવા ઝાપટા સાથે બંને શહેર અને તાલુકામાં 2 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ લખપત અને અબડાસામાં જરૂરી છે, કારણ કે અહીં પીવાના પાણીની લઈ પશુઓ અને ખેતી માટે વરસાદ એકમાત્ર જીવાદોરી છે। લખપતમાં આખો દિવસ રાહ જોવડાવ્યા બાદ રાત્રે 12 વાગ્યાથી મેઘાવી માહોલ શરૂ થયો હતો। આજે બપોર સુધીમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। અબડાસામાં ગઈકાલે સાંજે હાજરી પુરાવ્યા બાદ રાત્રે મેઘરાજા વરસતા 1.25 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું। આ તરફ બંદરીય શહેર માંડવીમાં એકંદરે છાંટા પડ્યા બાદ રાત્રે ધુઆંધાર બેટિંગથી માંડવીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે મુન્દ્રામાં દિવસભર ઝરમર રહેતા સમયાંતરે ઝાપટા વરસ્યા હતા। મુન્દ્રામાં 1.25 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોના હૈયામાં ટાઢક અનુભવાઈ હતી। દરમિયાન હવામાન વિભાગે આજે કચ્છ માટે રેડ એલર્ટ આપ્યું છે। રેડ એલર્ટની આગાહી વચ્ચે ઝરમરિયા વરસી રહ્યા છે। જોકે હજુ પણ 3 દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી હોવાથી કચ્છ પર મેઘરાજા અનરાધાર વરસાદ વરસાવે તેવી લોકો પ્રાર્થના દુઆઓ કરી રહ્યા છે। સરકારી આંકડા પ્રમાણે કોઈ પણ તાલુકામાં 5 ઇંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાય તો અછત મુક્ત જાહેર કરવામાં આવે છે। સરકારી આંકડા પ્રમાણે રાપર અને ભચાઉમાં અત્યાર સુધી સિઝનનો સારો વરસાદ પડ્યો છે। રાપરમાં 11 અને ભચાઉમાં 6 ઇંચ વરસાદ પડી ગયો છે, જેથી બંને તાલુકામાંથી દુષ્કાળને દેશવટો મળ્યો છે।